હાર્વેસ્ટિંગ ખેતી શું છે અને સીડ ટુ હાર્વેસ્ટિંગ ખેતી આપણે શું કામ કરવી જોઈએ? તો સીડ ટુ હાર્વેસ્ટિંગ છે ને નોર્મલ ખેતી કરતાં અલગ છે. માનો કે નોર્મલ ખેતી બધા જ કરે છે, બધા જ એરિયાની અંદર થાય છે. સીડ ટુ હાર્વેસ્ટિંગમાં ઓર્ગેનિકની અંદર અને સીડ ટુ હાર્વેસ્ટિંગ બધા એવું કહેતા હોય કે ઓર્ગેનિક ખેતીની અંદર ઘણા ખેડૂતોના મોઢે આપણે સાંભળેલું હોય કે ભાઈ ઓર્ગેનિક ખેતી ના થઈ શકે એમ, પણ એમાં સિસ્ટમ ના હોય. એટલે કેમ કે જો સીડ ટુ હાર્વેસ્ટિંગ કરે તો એને બેનિફિટ્સ ઝાઝા રહીએ. સીડ ટુ હાર્વેસ્ટિંગમાં કેવું હોય કે એનું ટાઈમ શેડ્યુલ સાચવવું પડે. માનો કે આપણે જ્યારે પહેલાં તો આપણી જમીનની ચકાસણી કરવી પડે કે જમીનની અંદર શું તત્વોની ઉણપ છે, તો એની અંદર શું આપણે એને ઉણપ શું છે ને એ જ આપણે કન્ટેન્ટથી પૂરું કરી શકીએ. કે અધર બીજા ખાતર ના આપીએ તો એનાથી શું થશે કે ખર્ચ કેલ્ક્યુલેશન ખેડૂતોનો ઓછો આવશે અને બીજું શું છે એના પૂર્તિના ખાતર બધા જ ટાઈમે મળી જશે. તો સીડ ટુ હાર્વેસ્ટિંગમાં પહેલાં તો સીડનું સિલેક્શન સારું હોવું જોઈએ. સીડનું સિલેક્શન આપણે કોઈ પણ પાકની અંદર કે મગફળી વાવવી છે તો એ રીતના હોય છે કે જે એરિયાની અંદર કઈ વેરાયટી વપરાય છે, માનો કે એના ઉપર એ વેરાયટીનું સિલેક્શન થતું હોય છે. એટલે એ સીડ સારું હોવું જોઈએ, કેમ કે સર્ટિફાઈ હોવું જોઈએ. કેમ કે સર્ટિફાઈ બિયારણમાં ઘણી બધા જર્મિનેશનના ઇસ્યુ ના હોય એમાં. કેમ કે કેવું હોય કે જર્મિનેશન ચેક કરવું પડતું હોય કે કેટલા કંપનીવાળા જે પણ બિયારણ બહાર પાડતા હોય તો એને ખબર હોય કે જર્મિનેશન એનું કેટલું છે. તો આપણે પૂછી શકીએ કે કોટન છે તો કોટનની અંદર પૂછી શકીએ કે આનું જર્મિનેશન કેટલું છે. તો 85% આવે એટલે જર્મિનેશન સારું કહેવાય, એના ઉપરમાં આવવું જોઈએ. એટલે જર્મિનેશન ચેક કરવું જરૂરી છે. એટલે સીડ સારું થઈ ગયું. પછી